હાય ફ્રેન્ડ્સ, કેમ છો? વલ્લભેશ નંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. તમારું 97માં ટોકામાં સ્વાગત છે મિત્રો. આજનો મારો વિષય છે આત્મવિશ્વાસ. કાલે તમારા બધાનો બહુ સરસ એઝ યુઝ્યુઅલ એઝ ઓલવેઝ બહુ સરસ સહકાર હતો, એટલે થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. મારે વાત કરવી છે આત્મવિશ્વાસની મિત્રો. આત્મવિશ્વાસ એ તો બહુ સારી વસ્તુ છે મિત્રો, પણ હું તમને જુદી જુદી જાતના કેવા સાચા ખોટા આત્મવિશ્વાસ હોય છે અને એને લીધે માણસ કેવું વર્તતું હોય છે એની આ વાત એમાંથી ઊભી થઈ કે મિત્રો એક ગ્રુપ બેઠું, બહુ વખત પહેલા પણ મેં આ વાત કરી છે. એક ગ્રુપ બેઠેલું, બધી જાતના માણસ હતા, હાઉસવાઈફ ઘણા બધા હતા અને બધાને પોતાના પર્સનલ અનુભવે હતા. એમાં કંઈક મેન્ટલ હેલ્થની ને એવા ડિઝીઝની ને ચાઇલ્ડ બાળ ઉછેરની વાત નીકળી ને એમાં અમુક પ્રૂવડ જે સ્ટેટમેન્ટ હતા એ મનોવિશ્લેષક એક પણ કર્યા, સાયકાટ્રિસ્ટ જે ડૉક્ટર હોય છે. હું તો સવારનું વેણ જોઈને મને તો કંઈ બહુ બોલવાની ઈચ્છા ન થઈ, પણ મેં ઘણું બધું સાંભળ્યું મિત્રો. તો આમાં ઘણી વખત એવું થાય છે કે ભલે બાળો છે કે ગમે તે અનુભવ તમને હોય, પણ નિષ્ણાત જ્યારે કહી રહ્યા હોય છે ત્યારે એને એ પ્રકારના ઘણા કેસ હેન્ડલ કર્યા હોય અથવા એને એવી રીતના કેસ સ્ટડી કર્યા હોય, એને કાઉન્સેલિંગ કર્યું, એનાથી એને પ્રોસેસ જોઈ હોય, ભણ્યા તો હોય જ અને નોલેજ પણ ઘણું હોય, નોલેજ અપડેટ પણ કરતા હોય. આ બધું હોય પછી એ લોકો કોઈ સ્ટેટમેન્ટ કરતા હોય છે. લગભગ જો સારી હરોળવાળા કોઈ હોય તો આટલું તો કરતા જ હોય છે. તો મિત્રો પણ એ ગ્રુપમાં ઘણી વખત છે ને તે આવા જે એક્સપર્ટ હોય છે ને એ લોકો બધા બહુ નમ્ર હોય છે અને એ લોકો બહુ અમુક લેવલના માણસ સાથે તથામાં ઉતરતા નથી. પણ મિત્રો એવું થયું કે કંઈક બાળોછોરની વાતમાં એક બેન એવી રીતે તો જાણે વાત કરતા હતા કે જાણે એને બધો જ અનુભવ હોય, પોતે સાચા હોય, પોતે બહુ સરસ બાળોછેરના ઉદાહરણ. એવું નથી. કોઈ પણ ચોપડી વાંચ્યા વગર, ભણ્યા વગર, અનુભવે પણ બાળોછેરનો બહુ સારો અનુભવ હોય અને એ રીતે કરતા હોય છે. આપણા દાદી, આપણા મા બધા આપણે જે છીએ એ લોકોના લીધે જ છીએ, તો એ લોકોનો ઉછેર બહુ સારો હશે. તો એવું શક્ય, એવું હું નથી કહેતી કે ચોપડી વાંચી હોય તો જ મિત્રો સારું કહેવાય, એવું કહેવાનું ભણ્યા હોય તો. પણ એટલે આ ઘણી વખત એવું થાય છે કે એ લોકોનો વિષય ન હોય તો એટલું બધું એમાં ચંચુપાત કરે છે ને એટલો બધો એનો જે આત્મવિશ્વાસ બોલવાનો, પોતે પોતાની વીકનેસ જાણતા હોય તો રજૂઆત એટલી સ્ટ્રોંગ હોય, એના ઉપરથી મને જુદા જુદા આત્મવિશ્વાસની કક્ષાઓનો ખ્યાલ આવ્યો અને વાત કરવાનું મન થયું. એક તો એવા હોય કે સક્ષમ હોય એટલે એનો આત્મવિશ્વાસ હોય, એ વસ્તુમાં એ કામ કરી શકતા હોય, એ સક્સેસ એને મળી હોય એટલે એ લોકોનો આત્મવિશ્વાસ જેવો હોય એવો હોય, જોઈએ એવો નહીં, વધારે નહીં ઓછો. એ રીતના ઓછો હોય તો એ ભયરૂપ છે, વધારે હોય તો પછી એને તો છે ને તે સુપેરિટી કોમ્પ્લેક્સમાં મૂકી દેવું પડે, ઓછો હોય તો ઇન્ફિનિટી કોમ્પ્લેક્સમાં. પણ આ બરાબર એક વર્ગ એવો હોય છે. બીજું એવું હોય છે કે અક્ષમ હોય ને એ કરવા એની ક્ષમતા ન હોય તોય પણ એનો આત્મવિશ્વાસ જોરદાર હોય. મેં કહ્યું એ મીટિંગમાં થયું, અધૂરું ઉપરછલ્લું સાબિત ન થયેલું હોય તોય એ લોકો આ વાતમાં અક્ષમ હોય તોય એ લોકો એની વાત પૂરી કરવા કે સાબિત કરવા બહુ જોશથી રજૂ કરી શકે છે. આ લોકોના બોલવામાં અવાજ મોટો અને આત્મવિશ્વાસ ઘણો હોય છે અને નમ્રતા તો જરાય હોતી નથી મિત્રો. પછી ઘણા સક્ષમ હોય ને તોય આત્મવિશ્વાસ નથી બતાવતા. જો સક્ષમ હોય એ પ્રમાણેનું તમે એ ચર્ચામાં ન પડો એ વાત જુદી છે, પણ તમે નમ્ર રીતે તમારો મત તો રજૂ તમારે કરવો જ પડે. તો ઘણાને આવડતું હોય તો પણ રજૂ નથી કરતા. આમાં એક તો સાંભળવું જોઈએ, યોગ્ય વ્યક્તિને કોઈ કહે છે એ સાંભળવાની તૈયારી, યોગ્ય વ્યક્તિને માન આપવું, પછી મિત્રો આપણું જ્ઞાન વધારે હોય
તો યોગ્ય રીતે એ પુરવાર કરવાની આપણામાં શક્તિ હોવી, આપણે નમ્રતાથી વ્યવહાર કરવો અને નમી પણ ન જવું. તો આ બધા ગુણો છે ને તે ઓવર કોન્ફિડન્સ, લેસ કોન્ફિડન્સ, અંડર કોન્ફિડન્સ, નો કોન્ફિડન્સ, આવા બધા જુદા જુદા પ્રકારો. તો આ બધી જે વસ્તુ છે ને મિત્રો, એ તમને બાળ ઉછેરમાં કુટુંબમાંથી વણાય છે. બીજા કોઈની વાત સાંભળીને પછી અમુક નિરાકરણ પર આવવું અને કદાચ તમારી વાત કમ્પ્લીટ સાચી હોય અને તમે મિત્રો એ સાબિત પણ કર્યું હોય, અનુભવ હોય અને પછી તમે રજૂ કરતા હો, તો પછી હવે એવું ગ્રુપ હોય તો બરાબર છે, બાકી તમારી રજૂઆત તમારે કરવી પડે. તો આત્મવિશ્વાસના ઘણા પ્રકાર છે. ઓછો પણ સારો નહીં મિત્રો અને વધારે પણ સારો નહીં. તો આવું ઘણી વાર બને છે કે ઘણા છે ને તે હું તમને કહું, ડોક્ટર પણ બેઠા હોય ગ્રુપમાં અને જે અમુક લોકો જે બહુ જે પોતાનું જ્ઞાન બતાડવાની કેવીટી હોય, એ લોકો તમને એમ કે આ કરી જોયું તે, આ કર, પછી કે હોમિયોપેથમાં મટી જ જાય છે, આયુર્વેદમાં આમ થાય છે, આમાં આમ થાય છે. પણ એ ડૉક્ટરનું કદાચ એકદમ અપડેટ જ્ઞાન ન હોય એવું બની શકે, પણ બેઝિક તો એનામાં હોય જ ને, નહીંતર ડૉક્ટર ક્યાંથી હોય? તો એની પાસે આપણે આવી રીતે, એટલે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે એને આવી ટેવ જ હોય છે કે હંમેશા પોતાને, એને આત્મવિશ્વાસ કરતાં આત્મશ્લાઘા કહી શકાય કે ઓવર કોન્ફિડન્સમાં મૂકી દેવા પડે મિત્રો આવાને. તો આત્મવિશ્વાસ જરૂરી તો છે. અને મેં એમ કહ્યું કે ભાઈ ઘણાને તો આવી બધી ડિસ્કશનો ને એમાં પડવાની ટેવ જ નથી હોતી, પણ કોઈક વખત મિત્રો જ્યારે બહુ જ વાત આગળ વધે ત્યારે તમારે નમ્ર રીતે, સારી રીતે એનામાં કહેવાની તમારામાં શક્તિ તો હોવી જ જોઈએ. તો મિત્રો આવો વાર્તાલાપ મેં 2 વાર જોયો. એકવાર તો મિત્રો આ મેં ડૉક્ટરની વાત કરી, તમને સકાયટ્રિસ્ટની વાત કરી. એકવાર તો મિત્રો બધા આમ બધું નથી હોતું, ઘણી વાર ઓડ ઇવન ગ્રુપ ભેગું કોઈક જગ્યાએ થાય ને એમાં બધાની ઓળખાણ કરાવે ને. આમાં એક જણ કન્સ્ટ્રક્શનમાં બહુ ઘણો બધો આગળ હતો અને સોરી કન્સ્ટ્રક્શનમાં ઘણો આગળ હતો અને એ ભાઈ, અને ઇટ વોઝ પ્રૂવડ ને એને ઘણું બધું. તો કંઈક વરંડાની દિશા કે એની કંઈક વાત હતી કે હાય મિત્રો એની સાથે શું દલીલ 1-2 જણાએ કરી. આપણને એમ થાય કે ભાઈ એને ખબર છે આ ડિરેક્શનમાં આમ હોય ને આમ નહીં થાય, એવું એલાઉડ હોય કે ન હોય, એને લીધે બીજે ક્યાંક થતું. તો આ તો હવે એક બધું વાસ્તુનું બહુ, હવે એ ટોટલ વાસ્તુનું જ્ઞાન હોવું અને ઓલા 5 સેટિંગ કર્યા હોય એ જ્ઞાન હોવું ભણવું ખરેખર, અને એનો કંપાસ ને કઈ રીતે એના વગર દિશા નક્કી કરવી, આ બધા બહુ જ આવા પ્રશ્નો છે. આ તો ખાલી મેં તમને કહ્યું, રજૂઆત કરી કે ભાઈ આવું હોય છે અને આવા લોકો દુનિયામાં હોય જ છે. પણ એ લોકોનો વટ બહુ પડી જાય છે, લોકો ચૂપ કરી શકે છે અને લોકો બહુ જ્ઞાતા હોય એવી છાપે સરસ રીતે પાડી શકે છે, પણ પછી છે ને તે લાંબા ગાળે લોકોને ગમતા નથી એવા લોકો. મિત્રો, તો આપણે આમાંથી ક્યાં આવીએ છીએ જોઈ લઈએ. બીજું શું મિત્રો, હું તમને આઈ ફીલ લાઈક સિંગિંગ ટુડે. સવારથી હું મને આઈ ડોન્ટ નો, આઈ મે ઓર આઈ મે નોટ, નહીં થાય તો આઈ જસ્ટ કટ ઇટ. નીત નીત જાગે ના, નીત નીત જાગે ના, નીત નીત જાગે ના, નીત નીત જાગે ના, સોયા સિંગાર, સોયા સિંગાર, જનન જન જનન નિત ના બુલાય, કાહે જીયરા તરસાય, હાય તરસાય, જીયરા
એકદમ મને આઈ ડોન્ટ નો મને લખાણ નહોતું તરસાય કે તડપાય, આઈ એમ નોટ શ્યોર. એક્સક્યુઝ મી. સો ફ્રેન્ડ, ગોઠડીનો તો 97 ની ગોઠડી થઈ ગઈ. યસ, 98, 99 ને 100 આપણે ઉજવીશું. એમાં એવું થયું છે કે મેં તમને કહ્યું ને કે અમુક ઇન્ટરવલે જ હું આપતી હતી ને આ એકદમ રોજ આપવા માંડી છું. ધેન વિલ ડિસાઇડ સમથિંગ કે સાયમલ્ટેનિયસ યુટ્યુબમાં આપવું કે યુટ્યુબમાં બીજું આપવું અને આપણે રોજ ગોઠડીમાં બીજી રીતે મળીએ. એ આપણે વિચારીશું. અને થોડું ઘણું કેટલો ટાઈમ ને એ બધું શું નક્કી કરીશ મિત્રો. અમુક વિષય હોય ને તો 20 મિનિટે પહોંચી જવાય છે, પણ ઇવનિંગ ટાઈમનો 10 થી 11-12 મિનિટનો એ ટાઈમ હોય છે. એ લોકો કોન્સન્ટ્રેટ કરી શકે. 5 મિનિટ પછી લોકોને થોડોક કંટાળો જાય, પછી ફાસ્ટ ફોરવર્ડ કરીને સાંભળવાનું હોય. એમાં વચ્ચે બહુ સારું જતું રહ્યું. એમાં વાનગીમાં ફાસ્ટ ફોરવર્ડ કરીએ તો વચ્ચે વળી શું કયો મસાલો ભૂલાઈ ગયો, પછી નવી જ વાનગી થાય. એટલે એના કરતાં અમુક ટાઈમ લિમિટમાં રાખવું સારું મિત્રો. પણ અમુક ગ્રીપિંગ હોય તો આપણને એમ થાય કે આ પૂરું કરવું જ પડશે. એના જે પોઈન્ટ ઇન્ટરકનેક્ટેડ હોય ને, બીજે સપ્તાહે તો કોઈને યાદ ન રહે. આપણે ક્યાં ગાઈએ એટલા બધા સિરિયસ હોય. સો મિત્રો, આરામ કરો. અને યસ, મેં પાછી ભૂલ કરી. આજે નોમ છે અને છેલ્લો દિવસ છે અષાઢ મહિનાનો. મારી પાસે તો કઈ લખેલો એ નથી ગરબો. એક બહુ સરસ ગરબો છે, આખો હું ગાઉં ને તો બહુ સરસ. 2 લીટી ગાઈ જો. માતાજીનું આજે છે અને ઓઢણી જ છે. માએ ઓઢી અમૂલક ઓઢણી, માએ ઓઢી અમૂલક ઓઢણી, માની ઓઢણીમાં મોયા મારા મન, અલૌકિક ઓઢણી. માધુવે ત્યાં દરિયો ડોળાય છે, માધુએ તો દરિયો ડોળાય છે. મા સુકવે ત્યાં ધરણી ઠંકાય, અલૌકિક ઓઢણી. માએ ઓઢી અલૌકિક ઓઢણી. મા વાળે તો નખમાં સમાય છે, મા વાળે તો નખમાં સમાય છે. માને પાલ વડે અખંડ કલ્યાણ, અલૌકિક ઓઢણી. કોરે મોરે રિદ્ધિ સિદ્ધિ ચિતરા, કોરે મોરે રિદ્ધિ સિદ્ધિ ચિતરા. માને પાલ વડે બાળકે રૂમાલ, અલૌકિક ઓઢણી. હે માએ ઓઢી અલૌકિક ઓઢણી. માની ઓઢણીમાં મોયા મારા મન, અલૌકિક ઓઢણી. મિત્રો, એક તો અંદર એક બીજો સ્ટેન્ઝા લઈ લીધો જલ્દી પતાવવા, અને સેકન્ડલી થોડુંક જમીને ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. પણ ગોઠડી જમીને જ હોય છે. તો મિત્રો, સૌને મારી નવરાત્રિની શુભેચ્છાઓ. અષાઢી નવરાત્રિ આપણું માતાજી કલ્યાણ કરે. જો તમારા 9 દિવસ પૂરા થઈ ગયા, પહેલા અને 9મા દિવસે જરાક ઉલ્લેખ ન કરીએ તો આપણું ગુજરાતનું શું થાય. આપણું જે માતાજી છે, 4 વાર નવરાત્રિ આવે છે, બધા જાણતા હશે ને. ઈચ નવરાત્રિ ઇઝ હેવિંગ ઇટ્સ ઓન હિસ્ટ્રી એન્ડ સ્ટાઇલ ઓફ સેલિબ્રેટિંગ. દરેકનું જુદું જુદું હોય છે. તો આ દિવસોમાં આપણે માતાજીને યાદ કરીએ, રોજ કરીએ છીએ આપણે. પણ આ દિવસોમાં યાદ કરીએ ને તો માતાજીને આપણી ભક્તિ પહોંચી જાય છે. આ 9 દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે રોજ ગાઈએ છીએ, ન મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિમો, ન ચાવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા. એ આખો મંત્ર
હં, તો મિત્રો આપણે ટોકનથી કામ ચલાવ્યું. હું છે છેલ્લે મને યાદ, કાલે આઠમમાં એવું થયું, પછી એક શ્લોક ગાયો. આ તો યાદ રાખીને આવી હતી તોય વળી આના ઉપર ચડી ગઈ આત્મવિશ્વાસ. પણ જે પોઈન્ટ રમતા હોય ને, જે બન્યા હોય કરંટ, એમાંથી કહેવાય જ જાય. સો ફ્રેન્ડ્સ, આવજો અને લવ યુ ઓલ. આપણે એમ કહીએ ને કે તમે મને ગમો છો, કે હું તમને પ્રેમ કરું છું, એવું બોલવા કરતાં ઇંગ્લિશમાં બોલાઈ જાય ને, એ જાણે ઇઝી લાગે છે. ખરેખર આઈ લવ યુ. આપણે અમુક ઓડિયન્સ સાથે છે ને, પછી જે લિસનર્સ, એની સાથે એક જાતનું આપણે, મારે લગભગ 150 થી 200 જણા હું 4 વર્ષથી આપું છું. તો એ 201 જણા એવા જ છે કે દે આર વિથ મી, ને કોઈ રીતે એની સાથે ઇન્ટરેક્શન. ઘણાને આપણે મળ્યા ન હોય, ઘણાને કોણ છે એ ખબર ન હોય, પણ ફ્રોમ ધ નેમ આપણે ઓળખતા હોઈએ છીએ. હા, તો મિત્રો, આ તો બધું યોગાનું યોગ છે. હા, સો આવજો, ટેક રેસ્ટ.